હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે શીતળા સાતમ અને આજે બધું જ ઠંડુ ખાવાનું અને નાહવાનું એ ઠંડા પાણીથી. ભાઈ ઠંડા પાણીથી મને લાગતું નહીં મારાથી નવાય એવું, પણ દાદી મમ્મી કોઈ ભાઈ ઠંડા પાણીએ જ નાહવું પડે. ઠંડા પાણીએ જ નાહવું પડશે. ઠંડા પાણીએ જ નાહવું પડશે. પણ ના ઠંડા હા ઠંડા પાણી નાહવું પડે. જો ભાઈ ઠંડા પાણી જ નાહવું પડે અને ઠંડુ પાણી વધારે યાર. ઠંડુ પાણી બહુ ઠંડુ પાછું. તો ભાઈ હવે ઠંડા પાણી નાહવાનું હોય મારાથી તો લાગતું નહીં ઠંડા પાણી નાવાય, પણ ગરમ પાણી લેવાય નહીં ભાઈ. શીતળા સાતમ ને એટલે શીતળા માતાનો દિવસ આજે. ખાવાનું ઠંડુ, નાહવાનું ઠંડા પાણીથી, પછી ચૂલો હળગાવવાનું નહીં. એટલે આજનો દિવસ થોડુંક સહન કરવું પડશે, પણ ઠંડા પાણી નહીં લેવું પડે. તો ચલો આજે ઠંડા પાણી જ નહીં લઈએ. અને ઠંડા પાણી તો છે એક વખત તમે ડબલું માથે વેડો ને પછી તો નહીં જ લેવાનું. એટલે એક વખત ઠંડુ લાગે પછી ના લાગે ઠંડુ. એટલે સાહસ કરવાનું ને એક વખત કરવાનું ઠંડા પાણીથી નાહવા માટે. મમ્મીએ તો નહીં લીધું ઠંડા પાણી જ નાહી તું. એ બહુ ઠંડુ ના લાગે. પણ ઠંડુ તો લાગે કે પાણી ભાઈ રોજ ગરમ પાણી નહીં આવીએ અને આજે ઠંડા પાણી નાહવાનું એટલે બહુ ઠંડુ લાગે. તમે ઠંડા પાણી નાશો કે ગરમ પાણી? હા બહુ ઠંડુ પાણી તો મેં જોયું. તો બસ દાદી આજે ઉપવાસ કર્યો. ઉપવાસ કરવાની તમારું જરૂર કયો? શીતળા માતાનો ઉપવાસ. શીતળા માતાનો ઉપવાસ ચાર સુધી કરવાનો. પછી 1 વાગે ખાશો ને તો બરોબર. તો ગાઈસ નહીં રેડી થઈ ગઈ અને ભાઈ પાણી બહુ ઠંડુ હતું ખરેખર, પણ નહીં લીધું પછી. અને ભાઈ આજે છે આપણા ભારતનો સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટ. તો દરેકને આપણા સ્વાતંત્ર્ય દિવસની ઘણી બધી શુભકામનાઓ. મમ્મી ધૂપ કરવા લઈને આવીએ. આમાં હું નાખ્યું? લાકડો છે ખાલી. ઢોકળાનો પ્રસાદ બરાબર. નીચે બેસીએ તા. જય હો શીતળા માતા. ચડાવી દો. જય માતાજી. જય હો શીતળા માતા. માતાજી શીતળા માતાએ પ્રસાદ સ્વીકાર કર્યો. હવે જવાનું છે પાણી ભરવા. 4 જગ ખાલી. આપણે 4 જગ ઘરમાં 4 ખાલી. તો ફટાફટ બધું પાણી ભરી દઈએ. મસ્ત શીતળા માતાની પૂજા કરી દીધી મમ્મીએ, પ્રસાદી લઈ લીધી. તો ગાઈઝ અત્યારે આવ્યા છીએ આપણી દુકાન અને પપ્પાને મોકલ્યા ખાવા માટે. તો પપ્પા ખાઈને આવે ત્યાં સુધી આપણે બેસીએ અને આજનું પેપર વાંચીએ રોજના જેમ. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ દુકાનથી. ચલો ખાવા. ચલો એડો ખાવા. દુકાને જવું હતું કોણ હતું ચલો એડો ખાવા. ઓય
ચલો ખાધું જા માર તને તણે ખાઈ લીધું આજે ઓહો આજ મારા વગર ખાઈ લીધું અરે માં કે હું મોડી ખાઉં એટલે હા ચાલ હે તન ચલો હે બંકર દીવી બંગર દે હું દુકાન જાઉં આ ગામ તો બકવાસ છે ચલો બંકર લેડો મન તો હાની વાત તો ભાઈ દાદી ખાવા બેઠા આજે તો અમારા જોડે તો ગાઈસ કાલે રોધણ છડે જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું અત્યારે ખાવાનું હોય ઠંડુ તો હું તમને બતાવું બધું ડીશમાં કાઢી તો જો અહીંયા પાત્રા પછી થેપલા આ ઢોકળું પૂરી મરચાં અને બટાકા અને ત્યાં મગ ગેસ જે હું ખાતો નહીં મન નહીં ભાવતી એ દાદી માટે સ્પેશિયલ બનાવી મમ્મી માટે અને ભાઈ આ પાત્રા ને એ ચેતુએ વગેરે હતા કાલે માં પાત્રા કેવા વઘાર્યા છે તું એ તીખા બરાબર નહીં કર્યા માનો ઉસાબ આયા સરસ તીખું લાગ્યું અને ભાઈ સાસે જો તો ભાઈ ઢોકળો જો હોય ને આ વડના પત્તામાં બનાવે જો આ વડનું પત્તું હોય તો ઢોકળા આ વડના પત્તામાં બને એટલે આ ઢોકળું હોય ને એ વડના પત્તા ઉપર બાફવા માટે મૂકી દેવાનું એટલે બફાઈ જાય કમ્પ્લીટ એટલે જો આ રીતે તો ભાઈ જે તો કાલે પાત્રા વઘારતી હતી ને એનો મેં વ્લોગ બનાવ્યો તો અમે ખાઈએ ને ત્યાં સુધી તમે એ વ્લોગ જુઓ તો હવે તમને દેખાશે એ વ્લોગ વાહ વાહ ભાઈ અત્યારે વાગ્યા 9:30 રાતના અને ચેતુબેન હું તો નોમે ભૂલી જાઉં કે અમુક વખત તો પાત્રા તળક છે કે વાહ વાહ બીજું બધું બનાવીને મૂકી દીધું નહીં तो भाई અત્યારે ચેતુબેને पात्रा बनाया અને इसमें क्या है दिखाओ दिखाओ हमें गरम है भाई बटाका है आलू आलू તો ભાઈ વાગ્યા છે અત્યારે 10 અને હવે બધું કોમ પૂરું થયું તો કોઈ ચા બનાવના ચા પીવી બધો ને તમારે ચા પીવી ચેતુન ચા પીવી કોણ બોલી વાંચું કહી દો કોને ચા પીવી પીશું તને થોડી મને તો ઊંઘ આવે પણ લેડો ચા પીને જાગી હવે તો હોદીમાં તો ઊંઘ આવે છે શંકર કરી દેજો तो गैस खाना खा लिया है और बहुत ही अच्छा बना था सब कुछ બધું જ મસ્ત બન્યું હતું અને તમે જોયું અને મોડા સુધી ઢોકળા વઘાર્યા હતા અરે પાત્રા વઘાર્યા હતા સોરી બહુ બોલવામાં ભૂલ થાય મારા આવાજ ઢોકળાના પાત્રાના ઢોકળા કરે શરમ કર હવે આ બોન જશે ઊંઘવા એટલે આટલું કામ કરીને પછી ઊંઘી જશે દાદી કે ચા અને ઢોકળું ખોય ચા અને ઢોકળું ચીતે ભાવમાં ચા ને ઢોકળું ભાવ ચામાં તો પૂરી ખવાય પોતાયું ખવાય ગેસ તમને લોકોને ચા ને ઢોકળું હાથે ભાવ આ રીતે મન તો ના ભાવ હું તો ચામાં પૂરી ખાઉં પોતાયું ખાઉં થેપલા કહેવાય એ બધું ખાઈએ કે રોટલી ખાઈએ કે દાદી તો આપણા ચા ને ઢોકળું ખાઈએ આવું નહીં કરવાનું જો હાર્ટ એટેક આવી જતી કરી હા બહુ હાર્ટ એટેક આવો તો ગાઈસ અત્યારે સાંજે પણ ખાવાનું નહીં બનાવવાનું હો ને અત્યારે આપણે આજ ખાવાનું ને કાલે બનાવી દઈએ અને મારે તો ખાવાનું જ નહીં હું તો ખાલી દૂધ જ પીએ મને તો ભૂખ જ નહીં હો ગેસ બને તો બપોરે નહીં બરોબર
ઓકે અત્યારે એક પાતરું ખાવાની ઈચ્છા થઈ છે, પાતરું ખાઈએ. શું પડ્યું? હેમાં પડ્યું? કઢાઈમાં. ભાઈ આમાંથી સૌથી વધારે ગમે તો પાતરું, બહુ મસ્ત હોય. બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. નીચે પડી ગયું. તો મિત્રો અત્યારે આ બ્લોગનો એન્ડ કરીએ. इधर देख, नहीं जा इधर देख, नहीं इधर देख, नहीं तो परेशान करूंगा तेरे को. नहीं इधर देख, આ બાજુ દેખ ને. क्या है તો ગાઈઝ અત્યારે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.